ચલો ભાઈ, ચલો બધા. અનુજ અને ધીર્યાનો બર્થડે. ધીર્ય શું નામ તારું? ધૈર્ય. હા, 1 2 3. સો ધીર્યાને હેપી બર્થડે અને અનુજને બી હેપી બર્થડે. વાહ ધીર્યા, વાહ. ચલો ભાઈ, કેક મૂકી દો, કેકાને મૂકી દો. ભોજનમાં પાછો. સો થેન્ક યુ સો મચ. ખાસ અમારા શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર અત્યારે રાત્રિનું ભોજન છે અને આજના ભોજન માટે દિનેશભાઈ રાઠોડ જેઓ કુવેત છે અને એમને આપણને સહયોગ મોકલી આપે છે. દિનેશભાઈ રાઠોડ, તમારો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર કે તમે કુવેતથી પણ અમને મદદ કરી રહ્યા છો. અને ખાસ આજે ભોજનની વાત કરી દઈએ તો મેનુ બતાવી દઈએ. મેનુમાં સરસ મજાની આજે ચોકલેટ પણ આપવામાં આવી રહી છે કારણ કે ધીર્યાનો બર્થડે છે, એટલે કે ધૈર્યનો બર્થડે છે. અને રોટી છે, મગનું શાક છે, જીરા રાઈસ છે અને દાળ ફ્રાય છે. સો સરસ મજાનું મેનુ છે. કેવું લાગી રહ્યું છે ચોક્કસથી કોમેન્ટ કરજો. અને જે બી મિત્રો લાઈવની અંદર જોડી રહ્યા છે એમને અપીલ કરીએ છીએ કે વિડીયોને વધુમાં વધુ શેર કરે. અને આજનું લાઈવ અમારો કરશે યુવરાજ. યુવરાજને લાઈવ કરવાની જવાબદારી આપો. યુવરાજ બધા છોકરા સાથે વાતચીત કરશે, ખરેખર મજાની મોજ કરશે. મારે તો રેડી વાળા છે એને બોલાવવો પડશે. ના તમારે પહોંચી જ જાઓ, લાઈવ કરો. ચલો ચલાવો. હવે મારે શું વાત કરવાની? તમે મને સમજાવો એટલે હું વાત કરતો જાઉં. હલો, તમે બધા જોઈ રહ્યા છો અત્યારે શિક્ષણ કલ્યાણ સંકુલમાં અત્યારે જમવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને બધા જ વિદ્યાર્થીઓ જે લાઈનમાં ગોઠવાઈ ગયા છે, જેમ ભણવા જતા હોય એમ અત્યારે થાળીની લાઈનમાં ઉભા છે અને બધા જે થાળી પકડવા માટે ઉતાવળ કરી રહ્યા છે કારણ કે બધાને લાગી રહી છે ભૂખ. અને ભૂખ લાગી રહી છે એટલે કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી અને મને કોઈ સાંભળવા ઉભું રહેતું નથી કારણ કે બધા લાઈનમાંથી આગળ નીકળી રહ્યા છે. તમારે કશું કઈ કહેવાનું છે આમાંથી? હાલો બધા જોતા જઈએ. આપણે આ બધા છે એ તો ભાવનગર વાળી ટોળકી છે. આ બધા એરિયા એ અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા છે. કયા વિસ્તારમાંથી આવેલા છે તમે? દાહોદથી આવેલા છે. તમે ભાવનગર. આવા ભાવનગરની બહુમતી છે. બીજા બેન કયા વિસ્તારમાંથી છો? મહીસાગર. વાહ, ખુબ સરસ. અમે આજે મહીસાગર ગયા હતા. મહીસાગર માતાજીના દર્શન પણ કર્યા અને ધુવારણ પણ ગયા હતા. ધુવારણ મંદિરે ગયા હતા, ત્યાં પણ અમે દર્શન કર્યા. હવે આ તમે બધા જોઈ શકો છો કે અહીંયા બાળકો જે છે એ બાળકો અત્યારે ભોજન લેવા માટે થાળી હાથમાં લઈ લીધી છે અને હવે ભોજન લઈને આવી ગયા છે. થોડીક જ વારમાં બધા જ લોકો હવે ધીરે ધીરે ગોઠવાઈ જવાના છે. હવે આપણો આ સિલેબસ બહારનું છે કારણ કે આપણે ક્રિકેટની કોમેન્ટ્રી નથી આવડતી અને આપણને બીજી કોઈ કોમેન્ટ્રી આવડતી નથી. બરાબર, હું કરતા આવડે છે એટલે તેજસભાઈ મજેરિયા થોડું શિક્ષક છે એટલે એને બધું આવડે. અહીંયા મહિપતસિંહ ચૌહાણ બાપુને ત્યાં અમે લોકો આવ્યા છે. હું, યુવરાજસિંહ બાપુ, પ્રયાગભાઈ છે, તખતસિંહ સોઢા છે, દિલીપભાઈ છે. આની પહેલા પણ અમે આવ્યા હતા ત્યારે બાળકો ઓછા હતા. આજે ખૂબ સારી સંખ્યામાં છે અને મેં પૂછ્યું તો એવું જાણવા મળ્યું કે 1000 જેટલા બાળકો છે અહીંયા રહી અને ભણે છે. રહેવું જમવું બધું અહીંયા હોસ્ટેલમાં હોય છે. આપણે વાત કરીએ, કેટલામાં ભણે ભાઈ? કેટલામાં? ત્રીજામાં. જમવાનું કેવું હોય? સારું, બહુ જ સારું. મજા આવે અહીંયા? અહીંયા તમે જોવો તો બધા લોકો અહીંયા લાઈનમાં ઉભા રહી ગયા છે. લાઈન બહુ લાંબી છે એટલે થોડીક વાર લાગે પણ બધા લઈ અને આ બે ભાઈનો બર્થડે હતો, તીર્થભાઈનો, ને તો એ લોકો બર્થડે સેલિબ્રેશન કર્યું અને બધા હવે જમવા માટે લાઈનમાં છે. થોડાક અહીંયા દીકરીઓ પણ લાઈનમાં છે, અહીંયા દીકરાઓ બધા ભાઈઓ બહેનો બધા લાઈનમાં ઉભા રહ્યા છે. શું કેવું બાપુ તમારું આ બાબતે? શિક્ષણ કલ્યાણ સંકુલ જે છે એ શિક્ષણ કલ્યાણ સંકુલ જોવા જઈએ તો શિક્ષણની સાથે સાથે સેવાનું પણ કાર્ય કરે છે. દરેક દર્શક મિત્રોને પણ કહેવાનું કે સેવાનો જ્યાં મોકો મળે તમારી યથાશક્તિ હોય એ પ્રમાણે તમારે નાનું મોટું યોગદાન કરતું રહેવું. અત્યારે તમે જોઈ રહ્યા છો કે બાળકોનું જમવાનું ચાલુ છે, પછી ભણવાનું પણ ચાલુ છે. અહીંયા બાળકો હમણાં થોડીક વાર પહેલા બહારથી આવ્યો
અને આ બધા જ બાળકો હમણાં ખેલકૂદ કરી રહ્યા હતા. હમણાં જ બાળકો જે બધા ગ્રાઉન્ડ ઉપર રમતા તમને જોવા મળે થોડીક વાર પછી. એમાંય મારે ઘણા બધા આમાં બધા ખાસ મિત્રો છે, હમણાં એને ગોતી આવી ક્યાંક હાલી હાલીને. એક મારી જ કાર્બન કોપી છે. હું નાનપણમાં એ ભાઈ જેવો લાગતો હતો, આપણે એને ગોતી હમણાં જમવા ગયા ત્યારે ભેગો જ હતો. તો તમે જોઈ શકો છો અત્યારે બધું જ જમવાનું જે છે એ પીરસાઈ રહ્યું છે. બધા જ બાળકો અત્યારે લાઈનમાં લાગી ગયા છે. ખૂબ સુંદર જમવાનું છે. દાળ, ભાત, રોટલી, શાક. વાહ, ખૂબ સરસ. હું ગોતું છું અમારી જે કાર્બન કોપી છે. મારા નાનપણમાં હું જે લાગતો હતો, ક્યાં ગયા? હજી મળતા નથી. ક્યાં ગયા? નહીં લાગતા. હમણાં મળી જશે તમ તારા, થોડી વાર લાગશે પણ મળી તો જશે. આટલામાંથી કઈ બહાર જવાના છે નહીં. હવે આપણી પાસે બીજા એક પણ શિક્ષક છે અને એને મેં શિક્ષકનો જીવડો છે એમ તો, અને ઘણું બધું જાણે. એટલે આપણે પ્રયાગભાઈને કહીએ કે આગળની વાત એ કરે. તમે હોસ્ટેલમાં રહેલા? અહીંયા આજે મહિપતસિંહ ચૌહાણના ત્યાં આયા અને ખૂબ આનંદ થયો કે આ નાના નાના જે ભૂલકાઓ છે એ અહીંયા અમે જયારે એન્ટર થયા ત્યારે ખેલકૂદ કરી રહ્યા હતા, અને જેવું અહીંયા આયા સાહેબ અને યુવરાજ બાપુ તો તમામ છોકરાઓ દોડતા એમને ગળે મળી ગયા. એટલે છોકરાઓમાં શું હોય કે નાના નાના છોકરા હોય ને એનામાં લાગણી હોય, એટલે અહીંયા છોકરાઓમાં જે લાગણી દેખાઈ રહી છે મળીને ખૂબ આનંદ થયો. અત્યારે છોકરા મસ્ત રીતે જમી રહ્યા છે. મગનું શાક છે અને એક નાના છોકરાની મસ્ત બર્થડે હતી, મસ્ત બર્થડે સેલિબ્રેશન કર્યું. ક્યાંથી આવું છું? કપડવંતી છું. કેવું લાગે છે અહીંયા જમવાનું? સારું. કયા ધોરણમાં ભણું છું? છઠ્ઠામાં. મજા આવે છે ને અહીંયા? તું? જાંબુઘોડા. જાંબુઘોડાથી છું. અહીંયા જે બાળકો છે એ અલગ અલગ વિસ્તારમાંથી છે, અલગ અલગ એરિયામાંથી છે, અને અલગ અલગ ધોરણના જે બાળકો છે એ મસ્ત હળી મળીને એકબીજા જોડે મસ્ત જમી રહ્યા છે. આ બાજુ છોકરીઓ પણ છે, છોકરાઓ પણ છે. લગભગ આજે અહીંયા જાણ થઈ કે 1000 જેટલા બાળકોને આ રીતે મહિપાલસિંહ બાપુ મસ્ત છોકરાઓનું કામ કરી રહ્યું છે. હવે મહિપાલસિંહ બાપુને આપીશું. સો થેન્ક યુ યુવરાજ. થેન્ક યુ. યુવરાજ, કોમેડી કારણ કેવી લાગી? અરે અમારો આ વિષય ભાઈ, મારા તો સિલેબસ બહારનું છે. મારે તો આવું ભણાવવાના સિલેબસ માં ક્યારે રોજ રોજ તમારે આવી જવાનું અર્થે તો મજા આવે. હા, એટલે મારે બધું શીખવાનું છે. આ બધું બાળકો હારે વાત કરવાની ને રમવાનું આ જ કરવાનું છે. એટલે આગળના દિવસોમાં હવે બધા જ બાળકો મારી કાર્બન કોપી નું ગોતું હાર્દિક ને. હાર્દિક ગયો કે કાલે એનો બર્થડે ગયો. એટલે હાર્દિક તે બર્થડે માં યાદ ન કર્યો મને. હું નાનો હતો ત્યારે આ હાર્દિક જેવો લાગતો હતો. હું હાર્દિક બે હરખા હતા રમતા રહ્યા. એટલે હાર્દિક ને જોઈને ત્યારે મને મારું બાળપણ યાદ આવે કે હું આની જેમ ધીંગા મસ્તી તોફાન આ રીતે કરતો હતો. દેખાવ બી લગભગ સેવ જ છે. દેખાવ મારો આના જેવો જ લાગતો હતો, અને કોઈ દિવસ વાળ હરકા તો હોય જ નહીં. હાર્દિક ને કોઈ વાળ હરકા નથી જોવા મળ્યા. એટલે બરોબર છે. તો થેન્ક યુ યુવરાજ. અને અત્યારે સંકુલની અંદર લગભગ સરસ મજાનું ભોજન ચાલી રહ્યું છે, અને તમે પણ જો ભોજન માટે સહભાગી થવા માંગો છો તો નંબર છે 7096486680. આ નંબર પર તમારે કોલ કરીને ભોજન બુક કરાવવાનું છે. સાદા ભોજનનો ખર્ચ છે માત્ર 15,000 રૂપિયા, અને મિષ્ટાન ભોજનનો ખર્ચ છે માત્ર 21,000 રૂપિયા, 25,000 રૂપિયા, અને આખા દિવસનો ખર્ચ છે માત્ર 51,000, અને બ્રેકફાસ્ટનો ખર્ચ છે માત્ર 10,000 રૂપિયા. તો તમે ચોક્કસથી સહયોગ નાનો નાનો આપી શકો છો. આજે દિનેશભાઈ રાઠોડ તરફથી આપણને નાનો સહયોગ આપે. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હું મારી વાત કરું તો હું 3જા ધોરણમાં હતો ત્યારે મને ગામની અંદર 2જા ધોરણમાં મેં તોફાન કર્યું ને તો મારા પપ્પા મને 3જા ધોરણમાં હોસ્ટેલમાં મૂકી ગયા હતા ને આશ્રમ શાળામાં હું ભણતો. ત્યારે 2003 થી લઈને 2024 7 દિન સુધી હું હોસ્ટેલમાં જ રહ્યો ને હવે લગભગ અઠવાડિયામાં અમારું શિક્ષક તરીકેનો ઓર્ડર આવશે. હોસ્ટેલ લાઈફ છે ખૂબ સારી હોય છે. અહીંયા મમ્મી પપ્પાથી દૂર રહી અને જે આ નાના નાના છોકરાઓ જે ભણે છે ખરેખર એક જોઈએ તો એક લાભ હોય છે. આ જીવન જીવવાની એક કળા છે. અહીંયા રહ્યો એટલે તમને રહેવાથી માંડીને જીવનમાં હોસ્ટેલ વાળો વિદ્યાર્થી હોય ને ક્યાંય લગભગ પાછો ન પડે, અને કોઈ પણ સંઘર્ષ હોય ને એ સંઘર્ષને મારી તોડી મચોડીને પણ એ સંઘર્ષમાં લે ઉજાગર કઈ રીતે આવે એ હોસ્ટેલના બાળકને શીખવાનું હોય. ક્યારેક આપણે આવીએ તો છોકરાઓ તોફાની હોય પણ તોફાનની સાથે સાથે ઘણી વસ્તુ શીખતા હોય છે. એટલે બાપુ તમે જે કામ કરો છો એ ખૂબ જ સરાહનીય છે, અને જો કોઈ આવી રીતે વ્યક્તિઓ કામ કરતા હોય તો ફૂલની પાંખડી તમે એક વખત રૂબરૂમાં તમે અહીંયા લવાલ ખાતે આવો તો તમને ખરેખર જેવું છે તમને માહોલ જોવા મળે. અહીંયા અમે ગયા વર્ષે અમે યુવરાજસિંહ બાપુનો બર્થડે સેલિબ્રેશન 25મી કરવા આવ્યા ત્યારે પણ અમે ઉપર સુધી ગયા હતા, અને ખૂબ જ સારું જમવાથી માંડીને શાક રોટલી દાળ ભાત બધી જ વસ્તુ કમ્પ્લીટ હોય છે. એટલે બાપુ ખરેખર એક સારું કામ છે, અને જેટલા પણ દર્શક મિત્રો છે એમને પણ આગળ આવી અને અહીંયા
એક ફૂલની તો ફૂલની પાકડીના ભાગરૂપે એક ટેકો આપવો જોઈએ અને ક્યારેક અહીંથી નીકળો તો સંસ્થાની મુલાકાત પણ લેવી જોઈએ કે બાળકો કઈ રીતે રહેશે માહોલથી માંડીને. થેન્ક યુ મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર, સરસ મજાની વાત કરી. સો આજે યુવરાજ આપણા મહેમાન બન્યા છે અને ફરી વાર તમને કહી દઉં કે યુવરાજસિંહ આ મહિનાની ફરી પાછા આવવાના છે. હા, હું ચોક્કસપણે આવવાનો છું. જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું આવી જ જઈશ. સરસ મજાનો આ વખતે પણ હું આવ્યો 3 તારીખે. આપણે એટલે ટોન્ટ મારવાનો મારો હેતુ એ જ હતો. ના ના, પણ હું આવી જઈશ કરી પાછો. મારો ટોન્ટ મારવાનો હેતુ એ જ હતો કે ટેકાની અંદર પણ આપણા યુવરાજ ગેરહાજર હતા, એની હાજરી પૂરી જો અત્યારે. સો શેર કરતા રહો અને ખાસ અપીલ કરીએ છીએ કે વિડીયોને શેર કરતા રહો અને કહેતા રહો, કોમેન્ટ કરતા રહો. તમે ક્યાંથી જોઈ રહ્યા છો, કયા વિસ્તારમાંથી વિડીયો નિહાળી રહ્યા છો, ચોક્કસથી કોમેન્ટ કરતા રહીજો. અને બીજી ખાસ વાત એ કરવી છે કે આપણી પાસે ભોજનની તારીખો બધી જ ખાલી છે. આપણી પાસે એક પણ ભોજનની તારીખ અવેલેબલ નથી. એટલે પ્લીઝ તમને જો લાગતું હોય તો ચોક્કસથી તમે ભોજન માટે યોગદાન આપી શકો છો. ભોજન આપવા યોગદાનનો નંબર છે 7096486680. આ નંબર પર તમારે ફોન કરીને ભોજન બુક કરાવવાનું છે. અમારા પ્રતિનિધિ તમારી સાથે વાતચીત કરશે અને તમે એ તમારા ઈચ્છા અનુસાર તમે ભોજનમાં સહયોગ કરી શકો છો. અને તમે જો સીધું યોગદાન આપવા માંગો છો તો નંબર છે 876888088. ફોન પે, ગૂગલ પે અને પેટીએમ. તો ચોક્કસથી નાનો સહયોગ કરતા રહેજો. સો થેન્ક યુ. વિડીયોને અહીંયા સમાપ્ત કરશું. મળશું આવતીકાલે નવા વિષય, નવા લાઈવ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. તમામને મારી શુભરાત્રી. ગુડ નાઇટ.